હલો ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ, અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ. ઈ પેલા સૂત્ર હે સૂત્ર પેલી વાર જોયું એ ભૂલ છે, બીજી આવી છે પણ જોઈએ નથી. એ શું કામ? 3-10 એનું ચેપ્ટર નંબર 3, એમાં મોસ્ટ આઈએમપી દાખલાની સિરીઝમાં આપણે ગણાવીએ છીએ. તમે મજબૂર છો, જોકે અમારે એ જ પોઝિશન છે, એમાં કાંઈ નથી. મજબૂરી તો તમારી છે અને મારી છે, એટલે ગહામીએ છે મોસ્ટ આઈએમપી દાખલા. બેઝિકમાં આ દાખલાની બારે નહીં છે. ઓકે સ્વીટી, ખાસ ધ્યાન રાખીએ અને પ્રેક્ટિસ કરીએ વારંવાર. એ પહેલાં જવું હોય ને તો એક ચાન્સ દઉં હું, હજી વહી જાઉં, પછી રહી ગયા ને તો હલવાઈ જાઉં. જવું છે હજી કહું, એકવાર જવું છે તો નીકળી જાઓ. હવે રહી ગયો તો હવે જાવ ને તો તમને માતાજી મોસ્ટ આઈએમપી. એમાં લોપની રીતમાં આપણે પૂછે મળીએ છે કે બે સંખ્યાનો સરવાળો 35 છે અને તેમનો તફાવત 13. ઓકે, હવે ધ્યાન રાખજો. લોપની રીતમાં કેટલા સ્ટેપ હોય? 4 સ્ટેપ હોય. ક્યાં 4? મતલબ 4 મતલબ જે તમે 143 માં 4 આવે ને આ 4 પોતે 4 ની ઓળખું તો કે 143 માં જે વચ્ચેનો આંકડો હોય ને પોતે. આપણે 4 સ્ટેપ. પહેલું સ્ટેપ શું હોય તો કે સમીકરણ બનાવો. બીજું સ્ટેપ શું હોય તો કે x અથવા y સમાન કરવો. ત્રીજું સ્ટેપ શું હોય તો કે લોપ મારવો. અને ચોથું સ્ટેપ શું હોય તો કે x અથવા y મેળવવો. જો ન હોય તો ખાસ ધ્યાન રાખશું. આ સ્ટેપ ઉપર હવે જાજુ લેક્ચર નથી કે બહુ પૂછે. સમીકરણ બનાવો. હવે જ્યારે સમીકરણ રેડી આપેલા હોય ત્યારે તો કોઈ પ્રોબ્લેમ ન હોય, કારણ કે જ્યાં સુધી તમને રેડી મળે છે ત્યાં સુધી તો તમે મારે કેવું નથી, સમજે? રેડી આપેલા હોય તો કંઈ ન કરવું પડે, પણ રેડી ન હોય તો શું કરવું પડે? એને બનાવવા પડે. કેવી રીતના બને? જેમ કે તમે ઘરે તમારા મમ્મીને બનાવો, ઘણીવાર તમારા પપ્પાને બનાવો. પપ્પા તો જોકે ન બને, પણ મમ્મીને અવારનવાર બનાવી લેતો કે મમ્મી હું આજ ભાઈબંધના ઘરે 2 કલાક વાંચવા જઈશ. પણ તમે ક્યાં પહોંચો એ તમને ખબર છે ને મને ખબર. એટલે બનાવવાનું કેમ? જેમ મમ્મી પપ્પાને બનાવી લે એમ સમીકરણને બનાવવાની એક રીત હોય. મમ્મીને બનાવી હોય તો કાંઈ વાર ના લાગે. મમ્મી હું આજે 1 કલાક ભાઈબંધના ઘરે જઈશ, અહીંયા વાંચીશ, અહીંયા મારું લેસન કરી. મમ્મી તરત બની. કારણ કે ગોટી શું કહું તો કે સમીકરણ બનાવવાની એક રીત હોય. આમાં કાંઈ આપેલું નથી. દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ છે પાઠનું નામ. હું દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ. ઓકે, નો હોય ને ત્યારે 2 વસ્તુ ધારી લેવાય. તો કે 2 સંખ્યાઓ હોય, એક સંખ્યાને x ધારી લેવાની, એકને y ધારી લેવાની. સમજાય? હું કહું કાનમાં ઉતરે છે સમીકરણ બનાવી. જેમ મમ્મીને બનાવવાની રીત તમને આવડે ને એમ સમીકરણ બનાવવાની રીત શીખો. 2 સંખ્યા તો સંખ્યા ધાર લેવાની. તો કે ધારો કે એક સંખ્યા x અને બીજી સંખ્યા હું તો કે બીજી સંખ્યા y. કમ્પ્લીટ બેટા. હવે જો 2 સંખ્યાનો સરવાળો 35 છે તો એ લખવાનું સરવાળો કેટલો છે? સરવાળો 35 છે. મતલબ x ને y નો સરવાળો કરી તો કેટલા મળે? 35. તો કે x + y = 35. આ ઇક્વેશન 1 બની ગયું. આ એક સમીકરણ. બીજું સમીકરણ કેમ બને સ્વીટર? તો કે કઈ ન હોય, ઈઝી દાખલો હોય, મસ્ત દાખલો. હવે જોવાનું 2 સંખ્યાનો તફાવત 13 છે એવું રકમમાં લખવું કીધું. તફાવત મતલબ ગાળો, મતલબ બાદબાકીથી તમે દર્શાવી શકો કે તેમનો તફાવત 13 છે. તો એ લખવાનું તફાવત 13 છે. મતલબ એ 2 વચ્ચે ગાળો કેટલો છે? 13 નો. તો x - y = 13. આ ઇક્વેશન કેટલામું? જો બની ગયા ને. આ સમીકરણ બનાવવાની છે. પછી તમે જે યુઝ સમજી ગયા તો કે સમીકરણ 1 કેવી રીતના બન્યું? તો કે સરવાળો 35 છે. કોનો? તો કે સંખ્યા નહોતી એટલે x ને y થઈ છે. તો x અને y નો સરવાળો કેટલો? આ ધાર્યું x ને આ ધાર્યું y. x પહેલી સંખ્યા, y બીજી સંખ્યા, એનો સરવાળો 35. તો અહીંયા લખ્યું સરવાળો 35 એટલે x + y = 35. તફાવત મતલબ અંતર તમે
કહી શકો અથવા બાદબાકી વડે દર્શાવી શકો તો કે x વત્તા x ઓછા y બરાબર તે સમીકરણ બની ગયા. હવે બીજું સ્ટેપ શું હોય? પેલું સ્ટેપ હોય સમીકરણ બનાવ. બીજું શું હોય? x અથવા y સમાન કરો. તો હવે જો આમાં x એ સમાન છે અને y એ સમાન. x એક વાર y એક વાર. હવે જો આ y પ્લસ છે અને આ y માઇનસ છે તો કે પ્લસ માઇનસ કેન્સલ થઈ જાય એટલે x y સમાન તો નહીં કરવા પડે, સમાન છે. તો હવે શું કરવાનું? ત્રીજું હોય લોપની રીત. શું? લોપ મારવું. કેવી રીતના લાગે? તો કે સમીકરણ 1 ને ઉપર લખવાનું, સમીકરણ 2 ને નીચે લખવાનું, ઉપર નીચે, જેમાં તમે માસ્ટર. પેલું સમીકરણ x વત્તા y બરાબર 35 અને x ઓછા y બરાબર 13. x વત્તા y બરાબર 35 અને x ઓછા y બરાબર 13. હવે લોપ ક્યારે મારવો પડે? તો કે x સમાન હોય. લોપ મતલબ શું કરવાનું? તો કે સમીકરણ 1 માંથી 2 કરવાનું બાદ. હવે નિશાની ક્યારે ચેન્જ કરવાનું? તો કે આ x પ્લસ હોય ને આ પ્લસ હોય તો માઇનસ કરવું પડે. પણ આમાં જોવો જોઈએ, એક y પ્લસ છે અને એક y માઇનસ છે. જો આ y પ્લસ છે ને આ y માઇનસ, મતલબ y માંથી y જાય તો કેટલા થઈ જાય? 0. તો કે y કેન્સલ. y માંથી y ગયા તો 0. વાવનું નથી કે y એટલે આ y. એમાંથી 143 માં હોય ને આ l y વાળું ઈ કમ્પ્લીટ. તો કે y કેન્સલ. હવે x કેટલી વાર બી થાય? અહીંયા 2 વાર. તો કે 2x બરાબર 35 ને 13 નો સરવાળો કેટલો થાય? 48. ઓકે સ્વીટી સમજાણું? આ x એક વાર ને 2 વાર તો 2x 35 ને 13 48 તો 48. હવે આ બે નું શું થાય સ્વીટ? ભાગાકાર થાય. 24 દુ 48. તો કે x બરાબર કેટલા આવ્યા? માની લો x બરાબર આવ્યા 24. હવે શું કરવાનું? તો કે x ની કિંમત સમીકરણ 1 અથવા 2 માં મૂકવાની. એટલે છેલ્લું સ્ટેપ તો અહીંયા લખવાનું x ની કિંમત 1 માં મૂકતા. એટલે એ તો તમારા ઉપર, તમને કેવી ચટપટે. 1 માં ઠીક લાગે તો 1 માં, 2 માં ઠીક લાગે તો 2. તો મને ઠીક લાગ્યું 1 માં, એટલે x વત્તા y બરાબર કેટલો સરવાળો હતો? 35. આ સમીકરણ 1 લખ્યું. x ની જગ્યાએ કેટલા લખવાનું? 24 લખવાનું. તો આ x ની જગ્યાએ 24 વત્તા y બરાબર 35. 24 પ્લસ છે, ઓલીકો જાય તો કેવા થાય સ્વીટી? માઇનસ. તો કે y બરાબર 35, બાજુમાં આવ્યો ઓછા 24. તો કે y બરાબર 35 માં 24 જાય તો કેટલા વધે? 11. તો જવાબ શું આવે સ્વીટી? 11. મસ્ત દાખલો, ખાલી રકમ સમજવાની વાત છે. જો અહીંયાથી રાખી. સૌથી પહેલા શું હોય? તો કે સમીકરણ બનાવો. સમીકરણ બનાવવા માટે રકમને વાંચવી પડે. તો કે બે સંખ્યા કીધી, બે સંખ્યાનો સરવાળો 35 અને બાદબાકી 13. તો કે બે સંખ્યા કઈ કઈ આપણને ખબર નથી તો ધારી લીધી. પેલી સંખ્યા x ને બીજી y. કમ્પ્લીટ. હવે એનો સરવાળો 35, તો એ લખવાનું સરવાળો 35 છે. મતલબ x અને y નો સરવાળો કરી તો કેટલા આવે? 35. એટલે લખ્યું x વત્તા y બરાબર 35. આ પેલું સમીકરણ બની. તફાવત એટલે ગાળો અથવા બાદબાકી વડે દર્શાવી શકો. તો કે બે વચ્ચે ગાળો કેટલાનો હોય? 13. કમ્પ્લીટ. તો કે x માંથી y ને બાદ કરશે તો જવાબ કેટલો આવશે સ્વીટ? 13. શા માટે? તો કે એ બંને વચ્ચે અંતર 13 નું હોય અથવા એ બંનેની બાદબાકી કેટલી છે? 13 છે. તો કે x ઓછા y બરાબર 13. એટલે પેલું સ્ટેપ કમ્પ્લીટ થઈ ગયું. બીજું સમાન કરવાનું. તો આમાં x એ સમાન છે અને y એ સમાન છે એટલે સમાન કરવાનો પ્રશ્ન ના. ત્રીજું આવે લોપ મારવો. લોપમાં શું કરવાનું સ્વીટ? તો કે સમીકરણ 1 ને હું અંશમાં લખવાનું, સમીકરણ 2 ને અંશ છેદ નહીં, સોરી, સમીકરણ 1 ને ઉપર લખવાનું, સમીકરણ 2 ને નીચે લખવાનું. અહીંયા ધ્યાન રાખજો મારી લો. સમીકરણ 1 x વત્તા y બરાબર 35 અને x ઓછા y બરાબર 13. તો આ x વત્તા y બરાબર 35, x ઓછા y બરાબર 13. હવે જો આમાં y એક પ્લસ છે ને એક માઇનસ છે તો પ્લસ માઇનસ કેન્સલ કરીને આ x 1 ને 1 2 એટલે 2x. આ 35 ને 13 બે પ્લસ છે એટલે 35 ને 3 48. આ બેનો ભાગાકાર એટલે 24 દુ 48. તો x બરાબર કેટલા મળ્યા માની લો? તો કે x બરાબર 24 મળ્યા. હવે x ની કિંમત તમને ઠીક લાગે તો સમીકરણ 1 માં મૂકી દેવાની, એનાથી વધારે ઠીક લાગે તો 2 માં. એ તમને કેવી ઉપડે છે ને એના ઉપર તમારે ક્યાં મૂકવું હોય. 2 માં જવાબ કેવો આવશે? સરખો. તો સમીકરણ 1 હલકું પડ્યું મને એટલે x વત્તા y બરાબર 35. x ની જગ્યાએ 24. શા માટે સ્વીટ? તો કે અહીંયા x ની કિંમત 24 મેળવી એટલે 24 વત્તા y બરાબર 35. 24 પ્લસ છે, ઓલીકો જાય તો માઇનસ એટલે 35 ઓછા 24. 35 માં 24 જાય તો 11. કમ્પ્લીટ માઇનસ. મસ્ત દાખલો, ઈઝી દાખલો, અને એક વાર ગણશો ને તો બીજી વાર ગણવાનું એમને મન થાય એવો દાખલો. ઓકે સ્વીટી, મસ્ત 4 સ્ટેપ છે, કાંઈ નથી. એક જ વસ્તુ ઘટતી હોય ને તો કાં તો પ્રેક્ટિસ
અને કાં તો તમે ધ્યાન ના દો, અને કાં તો તમે રખડતા હો, કાં તો તમે રઝળતા હો, કાં તો તમે ક્યારેય ગણિત ખોઈલી જ ના હોય, કાં તો તમે ક્યારેય મતલબ પ્રોબ્લેમ તમારામાં જ છે એમ કહું. ના, એવું ન બની શકે. કદાચ એવું હોય કે ન સમજાતું હોય તો હું તમારા લેવલે આવી ન શકતો તો એ મારો ભૂલ છે, તો સ્વીકાર હું અને આઈ એમ સોરી કહું. ઓકે માય લવ, ખાસ ધ્યાન રાખીએ, પ્રેક્ટિસ કરીએ અને દાખલાને સ્મૂથ બનાવીએ. તો કે કેટલા સ્મૂથ? તો કે આજથી 5, 10 કે 12 વર્ષ પછી તમારા નસીબમાં હશે તો 1-2 વસ્તુ તમારા હાથમાં આવશે. એ વસ્તુને અડો ને જેટલું સ્મૂથ લાગે ને એટલું આ દાખલો સ્મૂથ લાગવો. ઓકે સ્વીટર, લોકમાં આ 5 દાખલા છે એ બેસિક વાળાને તો આની બારે લગભગ જાય એવું દેખાતું નથી, અને જાય તો બીજા કરી લેવા એટલે નહીં જાય. ઓકે સ્વીટી, મસ્ત દાખલા, ઈઝી દાખલા અને વારંવાર પ્રેક્ટિસ કરવાનું મન થાય ને એવા દાખલા. ઓકે માય લવ, મસ્ત છે, ઈઝી છે અને ન લાગે તો ઈઝી બનાવવા નહીં. ઓકે, આ દાખલો જે હમણાં કર્યો એ દાખલો આવડી ગયો હોય, મસ્ત ક્લિયર કોન્સેપ્ટ થયો, બધી વાત તમારા ઉતરી ગઈ હોય, કાનનું કહો, બધી વાત તમારા કાનમાં ઉતરી ગઈ હોય તો સ્વીટહાર્ટ, આઈ લવ યુ. અને તમને આવડ્યું હોય ને તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા કુટુંબ કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ હશે? તો કે હું પોતે. હવે મારી આગળ જાજુ કઈ નથી, બસ છે આજનું. એટલે આઈ લવ યુ અને જસ્ટ નીકળી પડો.